हेलो स्टूडेंट्स, माय सेल्फ निखिल दोशी। ધોરણ 12 કોમર્સમાં અકાઉન્ટની અંદર આપણે જોઈ રહ્યા છે પ્રકરણ 5 ભાગીદારનો પ્રવેશ। આ વિડીયોની અંદર આપણે જોવાનો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 12। તો શરૂઆત કરીએ। પી અને ક્યુ 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। 31/3/16ના રોજનું તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ આપણને આપેલું છે। ત્યારબાદ તેઓએ આરને નીચેની શરતો એટલે કે ટોટલ 8 શરત આપણને અહીંયા આપવામાં આવેલી છે। નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો એટલે કે 2 ભાગીદારો હશે, એના હવે 3 થયા, પી, ક્યુ અને આર। છેલ્લે જરૂરી ખાતા તૈયાર કરી પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો। જરૂરી ખાતાની અંદર પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ ખાતું અને પ્રવેશ બાદનું આપણે પાકું સરવૈયું તૈયાર કરવાનું છે। તો ખાના દોરીને રેડી થઈ જાઓ, આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ। હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 12 કોમર્સમાં આપણે જોઈ રહ્યા છે અકાઉન્ટની અંદર પ્રકરણ 5 ભાગીદારનો પ્રવેશ, જેનો આ વિડીયોની અંદર આપણે જોવાનો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 12। તો હવે ગણવાની શરૂઆત કરીએ આપણે। સૌથી પહેલું અહીંયા આપણને આપેલું છે પી અને ક્યુ 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે અને નીચે ટોટલ આપણને 8 મુદ્દા આપ્યા છે। તો શરૂઆત કરીએ। સૌથી પહેલું આપણે લખતા હોઈએ છીએ રોકડ ખાતાની બાકી। તો રોકડ ખાતાની બાકી એ લખાય ઉધાર બાજુ પર, બાકી આગળ લાવ્યા। રોકડની બાકી આપણને આપેલી છે 4000। એ થઈ જાય એટલે આપણે લખતા હોઈએ છીએ મૂડી ખાતાની બાકી। તો મૂડી ખાતાની બાકી એ લખાશે ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ પર। તો લખીએ જમા બાજુ પર, બાકી આગળ લાવ્યા। આપણને પી અને ક્યુની મૂડી 70 અને 50,000 આપેલી છે। 70,000, 50,000। નવો ભાગીદાર આર, એની હમણાં મૂડી નહીં આવે, એમાં ડેશ કરી દેવાની। તો સૌથી પહેલું મૂડીની બાકી અને રોકડની બાકી એ લખ્યા પછી આપણે પોઈન્ટ સોલ્વ કરવાની શરૂઆત કરવાની। તો એમાં આપણને આપેલો છે પહેલો મુદ્દો, આર મૂડી પેટે 60,000 રોકડા લાવશે। તો એની એન્ટ્રી રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા, આરના મૂડી ખાતે જમા। તો રોકડ ખાતે ઉધાર એટલે કે રોકડમાં ઉધાર બાજુ પર લખીશું આરના મૂડી ખાતે, રકમ છે 60,000 અને એની બીજી એન્ટ્રી એ મૂડીમાં જમા સાઈડ આવશે। તો મૂડીમાં જમા બાજુ પર લખીએ રોકડ ખાતે અને આરના ખાનામાં રકમ આવશે 60,000। એન્ટ્રી આવે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે, એટલે રોકડમાં ઉધાર બાજુ પર અને મૂડીમાં જમા બાજુ પર। તો આ બે એન્ટ્રી થઈ રોકડમાં ઉધાર અને મૂડી ખાતામાં જમા બાજુ પર। નેક્સ્ટ આગળ પોઈન્ટ નંબર 2, પેઢીની પાઘડીની કિંમત 30,000 નક્કી થઈ, બરાબર છે। હવે આપણે ગણવાની છે જે નવો ભાગીદાર આવ્યો આરના હિસ્સાની પાઘડી। તો એનું આપણે એક કેલ્ક્યુલેશન કરીશું અને હેડિંગ લખીએ આરના હિસ્સાની પાઘડી। તો ગણતરી કરીએ। નવા ભાગીદાર આરના હિસ્સાની પાઘડી બરાબર। હવે પાઘડીની કિંમત છે 30,000। હવે અહીંયા આરનો હિસ્સો એ કેટલો છે એ આપણને આપેલો નથી। તો અહીંયા પોઈન્ટ નંબર 8માં બધા જ ભાગીદારોનું નવું પ્રમાણ અહીંયા આપણને નીચે આપેલું છે, જેમાં આર એટલે કે ત્રીજો ભાગીદાર, તો ત્રીજા ભાગીદાર તરીકે આરનું પ્રમાણ નીચે આપણને મળી જાય છે। તો એ થાય છે 3/10 કુલ પ્રમાણ 10। 5/2/3 છે એમાં આરનો હિસ્સો થશે 3/10, એટલે કે
એની ગણતરી કરીએ તો 30,000 ગુણ્યા 3 ભાગ્યા 10 એટલે આરનો હિસ્સો આવે છે 9,000. તો આરના હિસ્સાની પાઘડી એ અહીંયા આપણને મળી 9,000. હવે આ 9,000 ભાગીદારો વચ્ચે વહેંચાશે, પણ અહીંયા આપણે એમનું ત્યાગનું પ્રમાણ શોધવું પડશે. તો ત્યાગના પ્રમાણની આપણે ગણતરી કરીએ. તો આ હતી ગણતરીનો પહેલો પોઈન્ટ. હવે જોઈએ ગણતરીનો પોઈન્ટ નંબર 2. એમાં જૂનું પ્રમાણ આપણને આપેલું છે 3:2. એના પછી નવું પ્રમાણ જે આપણને આપેલું છે છેલ્લા પોઈન્ટમાં 5:2:3. એના પરથી હેડિંગ લખીએ ભાગીદારે કરેલ ત્યાગ. સૂત્ર જાણીએ છીએ આપણે, જૂનો ભાગ માઇનસ નવો ભાગ. અહીંયા બે ભાગીદારો છે પી અને ક્યુ, બરાબર છે. તો પી અને ક્યુની ગણતરી કરીશું. પીનો જૂનો ભાગ એટલે કે 3:2, તો 3/5 અને ક્યુમાં આવશે 2/5 માઇનસ નવો ભાગ. તો નવો ભાગ અહીંયા છે 5:2:3, તો 5/10 અને 2/10. ગણતરી કરીએ તો 10×5 = 50, અહીંયા પણ 50. ક્રોસ ગુણાકાર કરીએ 10 × 30 માઇનસ પાછું 25. સેમ એવી રીતે 10 દુ 20 માઇનસ 5 દુ 10, એટલે કે 5/50 અને 10/50. માટે ત્યાગનું પ્રમાણ બરાબર 5:10, એટલે કે 1:2. તો અહીંયા આપણને ત્યાગનું પ્રમાણ મળે છે 1:2. હવે આપણે આ જે ગણતરી કરવાની છે, બરાબર, જે પાઘડી નવા ભાગીદારની આવી 9,000, એ આપણે જૂના ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચવાની? એમના ત્યાગના પ્રમાણમાં. અને હવે આ જે 9,000 છે એને ત્યાગના પ્રમાણમાં વહેંચવાની આપણે આમનો જ લખીએ. તો અહીંયા એના માટે આપણને એક પોઈન્ટ આપેલો છે. તો દરેક જણ પોઈન્ટ નંબર 3 જુઓ. આર તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે નહીં. હવે રોકડમાં ન લાવે એટલે ડાયરેક્ટ સીધી મૂડી ખાતે અસર આવે, બરાબર. સમજી લો, અહીંયા પાઘડીના મેઇન 2 પોઈન્ટ છે. કાં તો રોકડમાં લાવે છે, કાં તો રોકડમાં લાવતો નથી. રોકડમાં લાવે છે તો પેલી એન્ટ્રી આવે રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે, એ એન્ટ્રી આવશે. અને રોકડમાં ન લાવે તો રોકડમાં ન લાવે એટલે સીધી મૂડી ખાતે અસર એ અપાય. તો મૂડી ખાતે અસર આપીએ તો જે ભાગીદાર પ્રવેશ મેળવે છે એનું ખાતું ઉધાર થાય. લખવાનું આરના મૂડી ખાતે ઉધાર તે પીના મૂડી ખાતે, તે ક્યુના મૂડી ખાતે. રકમ 9,000 1:2 વહેંચાશે. 9,000 ગુણ્યા 1/3 3,000 અને 9,000 ગુણ્યા 2/3 એટલે આવશે 6,000. તો આ જ્યારે ભાગીદાર તેના હિસ્સાની પાઘડી રોકડમાં ન લાવે ત્યારે ડાયરેક્ટ મૂડી ખાતે અસર આવે. મૂડી ખાતે અસર એ કેવી રીતે આવશે? જે નવો ભાગીદાર પ્રવેશ મેળવે છે, યાદ રાખજો, એનું ખાતું ઉધાર, અને જૂના ભાગીદારોનું મૂડી ખાતા એ જમા થશે એમના ત્યાગના પ્રમાણમાં, બરાબર. અને અગાઉના દાખલા નંબર 8, 9, 10 અને 11 એમાં પાઘડી રોકડમાં લાવે છે, જ્યારે આ દાખલાની અંદર રોકડમાં લાવતો નથી.
તો એ બંને વચ્ચેનો ડિફરન્સ તમે જોઈ લેજો. ઓકે, તો હવે બસ આપણે આની ખતવણી કરવાની છે. બરાબર, આ જે એન્ટ્રી લખી એની ખતવણી કરીએ. તો ખતવણી પણ એક મહત્ત્વનું છે આમાં. આરના મૂડી ખાતે ઉધાર એટલે કે ઉધાર બાજુ પર, ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ પર વિગતમાં લખાશે પેલા બે ભાગીદારોના નામ. પીના મૂડી ખાતે, નીચે ક્યુના મૂડી ખાતે, અને રકમ આવશે આરના ખાનામાં 3000 અને અહીંયા આવશે 6000. ખાસ આની ખતવણી જોઈ લેવાની છે. બરાબર, એના પછી એન્ટ્રી જોઈએ. તો આ બંનેના મૂડી ખાતા જમા છે, તો મૂડી ખાતામાં જમા બાજુ પર વિગતમાં આવશે આરના મૂડી ખાતે, અને રકમ એ પી અને ક્યુના ખાનામાં. તો પીની રકમ છે 3000 અને ક્યુની રકમ છે 6000. વિગતમાં આરના મૂડી ખાતે અને રકમ 3 અને 6000 એવી રીતે બંનેના મૂડી ખાતામાં રકમ લખાશે. તો અહીંયા એક આ દાખલાનો મહત્ત્વનો પોઈન્ટ આપણો પૂરો થયો, એ છે પાઘડી. બરાબર, તો આ પાઘડીની ગણતરી કરવા માટે આપણે કેટલા પોઈન્ટનો ઉપયોગ કર્યો તો જોઈ શકો છો તમે. સૌથી પહેલો પોઈન્ટ નંબર 2, જે પેઢીની પાઘડી આપી હતી, એના પછી આર તેના ભાગની પાઘડી રોકડમાં લાવતો નથી એટલે મૂડી ખાતે અસર આપી, અને ભાગીદારોને વહેંચતી વખતે આપણે જોઈએ ત્યાગનું પ્રમાણ. તો ત્યાગના પ્રમાણ માટે જોઈએ જૂનું અને નવું પ્રમાણ. તો જૂનું આપેલું છે અને નવું પ્રમાણ તમને આપેલું છે પોઈન્ટ નંબર 8માં. તો એક સાથે 3 થી 4 પોઈન્ટનો ઉપયોગ આ પાઘડીની ગણતરી કરવા માટે થયો છે. ઓકે, આગળ. તો હવે જોઈએ ચોથો મુદ્દો, એ છે જમીન મકાનની કિંમત 90,000 ગણવી. તો જમીન મકાન એ લખીશું મિલકત લેણા, જમીન મકાન, રકમ આપણને આપેલી છે 80,000. એમાં પ્લસ કરીશું વધારો 10,000 એટલે આઉટર કોલમ રકમ આવશે 90,000. અને આની બીજી અસર પુનઃમૂલ્યાંકન જમા. પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ પર એન્ટ્રી આવશે જમીન મકાન ખાતે, રકમ 10,000. જમીન મકાન ખાતે રકમ આવશે 10,000. પોઈન્ટ નંબર 5, દેવાદારો પર ખાલખાદ અનામત 5% રાખવી. તો મિલકત લેણા લખીએ. દેવાદારો, ઇનર કોલમ 22,000. હવે ખાસ આ મહત્વની ગણતરી જ છે અહીંયા. હવે આપણે 22,000 જે દેવાદારો આપ્યા છે એના પર આપણે ગણવાના છે 5%. તો ગુણ્યા 5% એ થાય છે 1100, એટલે માઇનસ ખાલખાદ અનામત એ થાય છે 1100, એટલે 22,000માંથી 1100 જાય તો વધે છે આઉટર કોલમ 20,900. બરાબર, ચલો આ તો ગણતરી કરી, પણ મેઇન મહત્ત્વની ગણતરી હવે આવે છે. આપણે જૂના પાકા સર્વેમાં અત્યારે જોઈ શકીએ કે ખાલખાદ અનામત દેવાદારોમાંથી માઇનસ કરેલી છે 2,000 અને આપણે અહીંયા ગણી 1100. બરાબર છે, તો કેટલી ઓછી થઈ? તો 900 આપણે ખાલખાદ અનામત એ ઓછી થઈ. તો એની અસર ખાલખાદ ગણવાની હોય તો પુનઃમૂલ્યાંકન ઉધાર, પણ ખાલખાદ ઓછી થઈ તો એની બીજી અસર પુનઃમૂલ્યાંકન જમા. આ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીંયા આવશે ખાલખાદ અનામત ખાતે. રકમ 900, કારણ કે 2,000માંથી હવે 1100 ગણ્યા એટલા માટે. તો ખાલખાદ અનામત ખાતે રકમ આવશે 900 રૂપિયા. ઓકે, એ સિવાય પોઈન્ટ નંબર 6, સ્ટોકની કિંમતમાં 400 રૂપિયા ઘટાડો કરવાનો. તો મિલકત લેણા લખીએ. સ્ટોકની કિંમત આપણને આપી છે 36,000. તો ઇનર કોલમ માઇનસ કરીશું ઘટાડો
400 રૂપિયા એટલે આઉટર કોલમ 35,600. આઉટર કોલમ 35,600. હવે સ્ટોકની જ ઘટાડાની એન્ટ્રી આપણે આપીએ તો એ આવશે પુનઃમૂલ્યાંકન ઉધાર. સ્ટોક ખાતે રકમ 400 રૂપિયા. ચાલો એના પછી 7મો મુદ્દો, લેણદારોને 500 ચૂકવવાના નથી. તો લેણદારો લખાશે મૂડી દેવા, ઉપરની 5 સાતીડી છોડી દેવાની. પછી લખીશું લેણદારો ખાતે. લેણદારો આપણને આપેલા છે 22,000 માઇનસ ઘટાડો. એ લેણદારોનો ઘટાડો કરવાનો છે 500 રૂપિયા એટલે માઇનસ કરીને આઉટર કોલમ 21,500. બરાબર, 21,500. હવે લેણદારો એટલે કે આપણું દેવું ઘટ્યું. દેવું ઘટે તો એની બીજી અસર પુનઃમૂલ્યાંકન જમા. તો લખીએ લેણદારો ખાતે રકમ આવશે 500 રૂપિયા. તો આ સાથે આપણા 8 પોઈન્ટ પૂરા થયા. હવે આપણે લખવાનું છે પાકા સર્વેની જે વિગતો બાકી રહી ગયેલી છે એ. તો શરૂઆત કરીએ મિલકત લેણા સાઈડથી. પહેલું જુઓ, જમીન મકાન આવી ગયું, દેવાદારો પરના હવાલા સોલ્વ થઈ ગયા, સ્ટોક આવી ગયું. પછી છે રોકડ. તો લખીશું રોકડ, પણ રોકડનું ટોટલ ઉપરથી કર્યા પછી જ એની રકમ અહીંયા લખાશે. બરાબર, ઓકે. રોકડ પછી આપેલું છે પાઘડી. જો જૂના પાકા સર્વેમાં પાઘડી હોય તો એ ચાલુ ભાગીદારો વચ્ચે માંડી વાળવાની હોય છે અને એની એન્ટ્રી લખાય ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ પર. તો ખાસ આ પાઘડી આપણે ભાગીદારો વચ્ચે વહેંચી દેવાની પાઘડી ખાતે. અને એ પાઘડીની રકમ છે 20,000, જે 3/2 આપણે માંડી વાળીશું. 20,000 ગુણ્યા 3/5 એટલે આવશે 12,000 અને બીજામાં 20,000 ગુણ્યા 2/5 એ આવશે 8,000. છેલ્લા ભાગીદારમાં ડેશ આવશે. તો અહીંયા મિલકત લેણા સાઈડ એની બધી વિગતો એ લખાઈ ગઈ. હવે જોઈએ મૂડી દેવા સાઈડ. તો હેડિંગ લખીએ મૂડી ખાતા. મૂડી ખાતામાં 3 નામ લખીશું, પી, ક્યુ અને આર. એમની રકમો આપણે ટોટલ કર્યા પછી અહીંયા લખતા હોઈએ છીએ. ઓકે. પછી પ્રોવિડન્ટ ફંડ, તો એ એઝ ઇટ ઇઝ લખાશે. પ્રોવિડન્ટ ફંડ મૂડી દેવા બાજુ પર 18,000. બરાબર, તો પ્રોવિડન્ટ ફંડ એઝ ઇટ ઇઝ 18,000. તો આ સાથે આપણો દાખલો અહીંયા પૂરો થઈ જાય છે. બસ હવે ખાલી આપણે ટોટલ કરવાના છે. તો ટોટલ એ સૌથી પહેલું આપણે કરીએ પુનઃમૂલ્યાંકન ખાતામાં. તો જમા બાજુ પર 10,000, 900 અને પ્લસ 500. તો પુનઃમૂલ્યાંકનનું ટોટલ થાય છે 11,400. અને 11,400માંથી 400 જશે એટલે 11,000 એ મૂડી ખાતે આપણે નફો વહેંચીશું, જે પી અને ક્યુમાં વહેંચાશે. તો 11,000 ગુણ્યા પ્રમાણ છે 3/2 એટલે ગુણ્યા 3/5. તો પહેલા ભાગીદારને મળશે 6600. બીજાની ગણતરી કરીએ 11,000 ગુણ્યા 2/5. બીજાને મળશે 4,400. તો ટોટલ 11,000 એ રીતે ગણાઈ જાય છે. એના પછી એની બીજી અસર નીચે મૂડી ખાતામાં જમા બાજુ પર લખીશું પુનઃમૂલ્યાંકન ખાતે રકમ 6600
અને બીજા ભાગીદારમાં આવશે 4400, છેલ્લામાં ડેશ. હવે આપણે ટોટલ કરીશું. જમા બાજુના મૂડી ખાતામાં 70,000 પ્લસ 3,000 અને પ્લસ 6600, એટલે ટોટલ થાય છે 79,600. એ જ સેમ ઉધાર બાજુ પર, અને એમાંથી ઉધાર બાજુની રકમો માઇનસ કરીશું, -12,000, એટલે વધે 67,600. 67,600 એ વધશે, બરાબર. બીજા ભાગીદારની ગણતરી કરીએ. 50,000 પ્લસ 6,000 અને પ્લસ 4400, એટલે ટોટલ થાય 60,400. એ જ ટોટલ ઉધાર બાજુ પર 60,400 અને એમાંથી રકમ માઇનસ થશે 8,000, એટલે વધે 52,400. હવે છેલ્લી ગણતરી એ ટોટલ થશે આરનું 60,000, એ જ 60,000 ઉધાર બાજુ પર, અને 60,000માંથી માઇનસ 9,000, ટોટલ 51,000. અહીં લખીશું. બાકી આગળ લઈ ગયા, અને આ બાકી નવા પાકા સરવાળામાં લખીશું. મૂડી ખાતામાં પહેલામાં આવશે 67,600, બીજા ભાગીદારમાં 52,400 અને ત્રીજા ભાગીદારમાં 51,000. હવે કરીએ એના ટોટલ. 67,600 પ્લસ 52,400 અને પ્લસ 51,000, એટલે ટોટલ 1,71,000 પ્લસ 21,500 પ્લસ 18,000, એટલે ટોટલ 2,10,500. 2,10,500 અને એક રોકડ ખાતાનું ટોટલ એ કરી લેવાનું છે. 64,000 ઉધાર બાજુનું, એ જ જમા બાજુ 64,000, બરાબર. ટોટલ 64,000 થશે, બરાબર. બાકી આગળ લઈ ગયા 64,000. આ જે રોકડની બાકી આવી એ નીચે રોકડમાં લખીશું 64,000, અને મિલકત લેણા એક વખત ચેક કરી લેવાનું કે ટોટલ ટેલી થાય છે કે નહીં. તો ટોટલ કરીએ મિલકત લેણાનું. પહેલું 90,000 પ્લસ 20,900 પ્લસ 35,600 પ્લસ 64,000. તો આ સાથે 2,10,500 એ બંને બાજુનું ટોટલ થઈ જાય છે. દાખલામાં તમને કોઈ તકલીફ હોય તો કોમેન્ટમાં તમે જણાવી શકો છો, અને બીજા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો શેર કરશો. થેન્ક યુ.